નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર વિભાગ સી માં આવે તેવા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી. માર્ચ 2019 બોર્ડના પેપરમાં વિભાગ સી માં 2 ગુણમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું, આકૃતિના પ્રકારો. તો વિદ્યાર્થીની બહેનો, પહેલા આપણે આકૃતિના પ્રકારો જાણીએ. એક છે ચિત્રાકૃતિ, 2 છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, 3 સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ, 4 વર્તુળ આકૃતિ, 5 સ્તંભ આકૃતિ, 6 વૃત્તાંશ આકૃતિ. તો વિદ્યાર્થી બહેનો, આકૃતિના આ 6 પ્રકાર છે, એમના નામ તમને યાદ રાખવાના છે. વિદ્યાર્થીની બહેનો, આકૃતિના આ પ્રકારોમાં આપણે સમય આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે થોડીક સમજ મેળવી. તો વિદ્યાર્થી બહેનો, પહેલા આપણે સમય આધારિત રેખાકૃતિ કોને કહેવાય એની આપણે વાત સમજીએ. 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાની રેખા આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક વિભાગ બી ની અંદર એક વાક્યમાં આ પ્રશ્ન પૂછવામાં આવે. સામાન્ય રીતે રેખા આકૃતિ એ 2 ચલ વચ્ચેના સંબંધનો ઢાળ અને રેખા દર્શાવે છે, જેમ કે માંગ રેખા અને પુરવઠા રેખા. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ હંમેશા x ધરી પર દોરવામાં આવે છે અને પરતંત્ર ચલ હંમેશા y ધરી પર જ દોરવામાં આવે છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રની અંદર વારંવાર એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે, વિવિધ વર્ષોમાં વસ્તીનું પ્રમાણ કેટલું છે, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર કેટલો છે, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે વગેરે આવી સમય આધારિત રેખા આકૃતિ પર દોરવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીની બહેનો, જ્યારે પણ એક જ વર્ષ આપવામાં આવેલા હોય તેના ઉપર 2 ચલ વચ્ચેનો કોઈ સંબંધ દર્શાવવામાં આવેલું હોય ત્યારે આ પ્રકારની આકૃતિ દોરાય, જેને કહેવાય રેખા આકૃતિ. હવે રેખા આકૃતિના પ્રકાર પછી આપણે બીજો પ્રકાર જોઈએ, સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિની પણ વ્યાખ્યા આપણે એકવાર સમજીએ. કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી બહેનો, સ્તંભ આકૃતિ એટલે કે કોઈ એક જ આધાર હોય. માનો કે 1 વર્ષ છે, વર્ષ એ આધાર કહેવાય અને ચલ, દાખલા તરીકે નિરક્ષરતા છે, સાક્ષરતા છે, ગરીબી છે, બેરોજગારી છે, એ બધા ચલમાં આવે. તો કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ કહેવામાં આવે. દાખલા તરીકે 1951 વર્ષ છે, આધાર તરીકે ગણીએ અને ગરીબીનું પ્રમાણ, તો એક જ સ્તંભ ઉપર આપણે 1951 માં ગરીબીનું પ્રમાણ જાણીએ તો એ બની જાય છે સ્તંભ આકૃતિ. વિદ્યાર્થીની બહેનો, સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે, જુદા જુદા સમયમાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રી અને પુરુષમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે એ બાબતને જો આપણે આકૃતિમાં દર્શાવવી હોય તો આપણે સ્તંભ આકૃતિ ત્યાં દોરવી પડે. આવી આકૃતિ હંમેશા ઊભા કે આડા સ્તંભ પર જ દર્શાવવામાં આવે છે. મોટા ભાગે તમે જો ક્યારેક તમે ગ્રાફ પેપરની અંદર દોરતા હશો કે હંમેશા ઊભા સ્તંભ એટલે કે x ધરી હોય એના ઉપર આપણે આવા ઊભા સ્તંભ દોરીએ છીએ. તો યાદ રાખવાનું કે સ્તંભ આકૃતિની અંદર જે સ્તંભો છે એ ઊભા પણ દોરવામાં આવે કે આડા પણ દોરવામાં આવે છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે. દાખલા તરીકે 1951 નું વર્ષ છે, તો 1951 માં વસ્તીનું પ્રમાણ કેટલું, તો એનું અલગ સ્તંભ હોય. પછી 1961, તો એના માટેનું એનું જે પ્રમાણ દર્શાવવું તો એના માટે પણ આપણે સ્તંભ અલગ દોરવું પડે. 1971, તો એના માટેનો સ્તંભ અલગ દોરવો પડે. 1981, તો એના માટે પણ સ્તંભ આપણે અલગ દોરવો પડે. આમ દરેક વિભાગ કે સમય માટે એક જુદો જ સ્તંભ દોરવામાં આવે છે અને તે સ્તંભની ઊંચાઈ તે વિભાગ કે સમયના ચલનું મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે આપણે માનીએ કે 1951 નું જે વર્ષ છે એમાં વસ્તીનું પ્રમાણ 36 હતું, બરાબર, એટલે કે 36 કરોડ હતું. તો 36 એ એનો ચલનું મૂલ્ય દર્શાવે છે.
આમ સ્તંભોની ઊંચાઈ કે લંબાઈ દ્વારા ચલના મૂલ્યના વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચેની સરખામણી ખૂબ જ સહેલી રીતે થઈ શકે છે. તો આ પ્રકારની જ્યારે આકૃતિ દોરાવવામાં આવે ત્યારે એને સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી બહેનો, સ્તંભ આકૃતિના કુલ 3 પ્રકાર છે. એમાં સાદા સ્તંભ આકૃતિ, 2 પાસ પાસેની આકૃતિ અને 3 વિભાજિત સ્તંભ આકૃતિ. આપણે આ ત્રણેય પ્રકારોની વાત સમજી. પહેલા નંબર ઉપર સાદી સ્તંભ આકૃતિ. તો એનો પહેલા અર્થ જાણીએ. એનો અર્થ પણ સ્તંભ આકૃતિ જેમ જ છે. કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સાદી સ્તંભ આકૃતિ. જેમ કે કોઈ પ્રદેશો છે, સમયગાળો વગેરે, એ બધા વગેરે આધાર છે, એના ઉપર આપણે કોઈ ચલનું મૂલ્ય દર્શાવી તો એ મૂલ્ય એ આકૃતિ જ્યારે દોરાય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. હવે એ આધાર ઉપર આપણે કોઈ ચલનું મૂલ્ય દર્શાવીએ ત્યારે સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. આ પ્રકારની આકૃતિ વિવિધ સમયગાળા, પ્રદેશો, અલગ અલગ વર્ષો વગેરેમાં ચલના મૂલ્યની સરખામણી માટે આકર્ષક રીતે રજૂ કરી શકાય તો ત્યાં સાદી સ્તંભ આકૃતિ આવે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીની બહેનો, ભારતમાં વર્ષ અને ગરીબીનું પ્રમાણ, ભારતમાં વર્ષ અને સાક્ષરતાનું પ્રમાણ. તો વર્ષ એ આધાર છે, સાક્ષરતાનું પ્રમાણ એ ચલ છે, બરાબર. તો અલગ અલગ સમયગાળામાં આપણે સાક્ષરતાનું પ્રમાણ આપી શકીએ તો એના માટે હંમેશા સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. હવે આપણે સ્તંભ આકૃતિના બીજા પ્રકારની વાત કરીએ, પાસે પાસેની સ્તંભ આકૃતિ. તો પાસે પાસેની સ્તંભ આકૃતિ કોને કહેવામાં આવે એની પણ આપણે વાત સમજીએ. કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટેનું મૂલ્ય જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે જે આકૃતિ દોરવામાં આવે તેને પાસ પાસેની સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આધાર વર્ષ એ સમયગાળો છે, માનો કે વર્ષ છે, બરાબર, અને સાક્ષરતા એ ચલ છે. હવે આ સાક્ષરતાના 2 વર્ગો લેવામાં આવ્યા. એક સ્ત્રીમાં સાક્ષરતાનું પ્રમાણ અને પુરુષોની અંદર સાક્ષરતાનું પ્રમાણ. તો ત્યારે વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રી અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આ પ્રકારની પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. વિદ્યાર્થીની બહેનો, સ્ત્રી અને પુરુષના વર્ગના સ્તંભમાં કોઈ એક વર્ષ માટે પાસ પાસે દોરાય છે. દાખલા તરીકે આપણે એક વર્ષ છે, હવે એક વર્ષ ઉપર 2 સ્તંભ સાથે દોરી, બરાબર છે. એક સ્તંભ હોય સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ, બીજું સ્તંભ હોય પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ. અહીંયા વિદ્યાર્થી બહેનો, આ જે સ્તંભ દોરવામાં આવેલા છે એને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ રંગ અથવા શેડથી દર્શાવવામાં આવે તો તે વધારે આકર્ષિત બની શકે છે. આપણે કોઈ પણ વ્યક્તિને આપણે આ પાસ પાસેની સ્તંભ આકૃતિમાં જે આપણે સ્તંભ દોર્યા છે તે આપણે સમજાવી શકીએ છીએ. સ્તંભ આકૃતિના ત્રીજા પ્રકારની વાત કરીએ, વિભાજિત સ્તંભ આકૃતિ. તો વિભાજિત સ્તંભ આકૃતિ કોને કહેવાય? તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કુલ માહિતી અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોની માહિતી આપી હોય અને તેના આધારે જે આકૃતિ દોરવામાં આવે તેને વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ એક આધાર હોય અને એનું જે ચલ હોય પણ ચલના પેટા વિભાગો આપેલા હોય. દાખલા તરીકે વર્ષ એ આધાર છે, રાષ્ટ્રીય આવક એ ચલ છે, પણ રાષ્ટ્રીય આવકની અંદર રાષ્ટ્રીય આવક ક્યાંથી પ્રાપ્ત થાય છે? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. તો આ ત્રણેના શું છે? પેટા વિભાગ છે. તો આ પેટા વિભાગો એક જ સ્તંભ ઉપર જ્યારે દોરવામાં આવે ત્યારે તે વિભાજિત સ્તંભ આકૃતિ બની જતી હોય છે. બરાબર વિદ્યાર્થી બહેનો, તો જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે હંમેશા વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ કલરથી, શેડથી આકર્ષિત કરવામાં આવે અને દરેક વિભાગમાં જે આંક દર્શાવવામાં આવે ત્યાં ઉપર લખવામાં આવે. દાખલા તરીકે આપણે એક સ્તંભમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું, તો એક જ સ્તંભ ઉપર આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં રોજગારીનું પ્રમાણ કેટલું મળ્યું છે તે આપણે જાણી શકીએ છીએ. જેમ કે ખેતી ક્ષેત્રમાં 40%, ઉદ્યોગ ક્ષેત્ર 30% અને સેવા ક્ષેત્ર 30%.
તો એક જ સ્તંભની અંદર આપણે આ દોરી શકીએ છીએ. તો આ રીતે એક જ સ્તંભમાં તેના અલગ અલગ પેટા વિભાગો પાડવામાં આવે અને દરેક વિભાગોને એની જે મૂળ આંક છે એ આપવામાં આવે ત્યારે જે આકૃતિ દોરાય તેને કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ. હવે વિદ્યાર્થીની બહેનો, વિભાગ સી માં આવે એવા જ એક પ્રશ્નની આપણે તૈયારી કરીએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? આના જવાબમાં કુલ 5 મુદ્દા છે. જ્યારે તમને વિભાગ સી ની અંદર આવે ત્યારે તમને આના 4 મુદ્દા લખવાના છે. આપણે પહેલા મુદ્દાની વાત કરીએ તો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. એટલે કે આપણે જો આલેખમાં કે આકૃતિમાં જ્યારે આપણે સ્તંભ દોરીએ છીએ ને તો એની પહોળાઈ હંમેશા સરખી હોય છે, કારણ કે એની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી જ નથી. માનો કે આપણે જેટલા પણ આપણે ગેપનો આપણે સ્તંભ દોરતા હોઈએ બધા એક સરખા જોવા મળે છે. બીજો મુદ્દો, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દાખલા તરીકે 1951 માં ગરીબીનું પ્રમાણ 40 છે તો આપણે સ્તંભ છે એ 40 નો દોરીએ છીએ. 1971 માં સાક્ષરતાનું પ્રમાણ 30 છે તો આપણો સ્તંભ છે એ કેટલો હશે? 30 નો હોવો જોઈએ. ત્રીજા મુદ્દાની વાત કરીએ, દરેક સ્તંભ વચ્ચેનો સમયગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે એટલો જ જાળવવો જોઈએ. એટલે આપણે આકૃતિમાં જેટલા સ્તંભ દોરશું ને એ દરેક સ્તંભ વચ્ચેનો જે ગેપ છે એટલે કે જે સમયગાળો છે બધામાં એક સરખો રહેવો જોઈએ. ઉગમ બિંદુથી લઈ અને પહેલા સ્તંભથી લઈ અને બીજા સ્તંભથી લઈ અને ત્રીજો સ્તંભ, તો જેટલા સ્તંભ દોરીએ ને બધા વચ્ચે ગેપ કેવો રહેવો જોઈએ? સરખો રહેવો જોઈએ. બરાબર. ચોથો મુદ્દો, દરેક સ્તંભ હંમેશા x ધરી પર જ દોરવામાં આવે છે અને જેના પર દર્શાવવામાં આવે છે તે પરિબળને આધાર કહેવામાં આવે. માનો કે x ધરી પર આપણે સમય દર્શાવી તો સમય આધાર છે. બરાબર. x ધરી પર આપણે દેશનું નામ દર્શાવી તો દેશનું નામ એ આધાર છે. x ધરી પર આપણે કોઈ ક્ષેત્ર દર્શાવી તો ક્ષેત્રનું નામ શું છે? આધાર છે. વિદ્યાર્થીની બહેનો, ઘણીવાર એવું થાય કે કોમ્પ્યુટરની મદદથી હવે તો શું થાય છે કે જે ઊભા સ્તંભ છે હવે એ y ધરી પર આડા સ્તંભમાં પણ દોરવામાં આવે છે. એવી રીત પણ હવે થોડી પ્રચલિત થઈ છે. પાંચમા મુદ્દાની વાત કરીએ તો દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. એટલે કે પ્રથમ માહિતીમાં જે ક્રમ હોય તે ક્રમની માહિતીનો પ્રથમ સ્તંભ આવે. દાખલા તરીકે વર્ષ આપેલા છે 1951, 71, 81, 2001. બરાબર. હવે આપણે એવું ના કરીએ કે 1981 નું પહેલો સ્તંભ દોરી પછી 2001, એમ નહીં. જે તમને માહિતી આપવામાં આવેલી છે એ જ માહિતીમાં તમને એના દરેક સ્તંભ અનુક્રમમાં આવવા જોઈએ. માનો કે 1951 પ્રથમ છે તો પહેલો સ્તંભ એનો દોરો. 1971 બીજા નંબરનો છે તો બીજા સ્તંભ કોનો દોરાશે? 1971 નો. ત્રીજા ક્રમની માહિતી 1981 ની છે તો ત્રીજા ક્રમનો સ્તંભ એ ત્રીજો દોરાશે. બરાબર. તો જે અનુક્રમ નંબર આપવામાં આવેલું હશે ને એની જ માહિતી ત્યાં દોરવામાં હોવી જોઈએ. તો વિદ્યાર્થીની બહેનો, અહીંયા પણ વિભાગ સી નો એક બહુ મહત્વનો પ્રશ્ન, સ્તંભ આકૃતિ દોરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખશું એ પણ આપણે ચર્ચા કરી. એવી જ રીતે વિભાગ સી ની અંદર એક પ્રશ્ન એવું પણ છે કે વૃત્તાંશ આકૃતિ સમજાવો. વિદ્યાર્થી બહેનો, આપણે અહીંયા આકૃતિના પ્રકારોની વાત કરીએ છીએ. એમાં 3 પ્રકારો આપણે સમજવાના છે: સમય આધારિત, સાદી સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો વૃત્તાંશ આકૃતિની વાત કરી. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. આ યાદ રાખવાનું. બરાબર. વૃત્તાંશનો અર્થ થાય વર્તુળનો અંશ. વૃત્તાંશની વ્યાખ્યા વિદ્યાર્થીની બહેનો આ રીતે આપી શકીએ: કુલ માહિતીના પેટા વિભાગોને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે છે ત્યારે જે આકૃતિ દોરાય તેને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. એટલે કે એક વર્તુળની અંદર અલગ અલગ પેટા વિભાગો પાડી અને જે આકૃતિ દોરાય તે હંમેશા વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી બહેનો, આ વાક્ય તમને ખાસ યાદ રાખવાનું છે કે જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે ને તે જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ પણ દોરવામાં આવે છે. તમને આ પ્રશ્ન છે એ વિકલ્પમાં પૂછાય કે એક જ પ્રકારની માહિતી માટે એક સરખી આકૃતિ કઈ હોય? તો વૃત્તાંશ અને વિભાજિત હંમેશા
એક જ પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે. વિદ્યાર્થી બહેનો, વૃત્તાંશની બીજી વાત કરીએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ હંમેશા 360 અંશનું હોવું જોઈએ. એટલે કે તેનું કુલ મૂલ્ય છે એ હંમેશા કેટલું? તો 360 અંશમાં દર્શાવવામાં આવે છે. અને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને તેના પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. માનો કે અલગ અલગ એના પેટા મૂલ્ય હોય છે. આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોના વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. વિભાગ બી ની અંદર આવો પ્રશ્ન આવે કે વૃત્તાંશ આકૃતિ દોરવાનું સૂત્ર. તો વૃત્તાંશ આકૃતિ દોરવાનું સૂત્ર આ છે: પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. બરાબર. વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? આવો પણ પ્રશ્ન વિભાગ સી ની અંદર આવી શકે છે. તો જો 1 નંબર, વર્તુળ 360 વૃત્તાંશમાં જ હોવું જોઈએ. જે આપણે વર્તુળ દોરીએ તો એ હંમેશા 360 ના વૃત્તાંશમાં જ હોવું જોઈએ. 2, માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે. કે જેટલા પેટા મૂલ્ય છે એના આધારે વૃત્તાંશ શોધવામાં આવે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 થવો જોઈએ. એટલે કે 4 વિભાગ પાડ્યા છે, બરાબર? 4 પેટા વિભાગ છે. હવે 4 પેટા વિભાગના જે મૂલ્ય છે એનો સરવાળો કેટલો? તો 360 જ થવો જોઈએ. પછી જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચે સરખામણી કરવાની હોય ત્યારે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરવામાં આવે છે. એમાં પણ કુલ મૂલ્યના આધારે જે વર્તુળ દોરવામાં આવે છે, નાના આંકવાળી માહિતી હોય તો નાનો વર્તુળ દોરવામાં આવે અને મોટા આંકવાળી માહિતી હોય તો મોટો વર્તુળ દોરવામાં આવે છે. વિદ્યાર્થી બહેનો, માર્ચ 2018 ની અંદર એક પ્રશ્ન વિભાગ સી માં પૂછવામાં આવ્યો હતો, આલેખના પ્રકારો જણાવો. તો આલેખના પ્રકારોના આપણે નામ ત્યાં આપવા જોઈએ. એક પ્રકાર છે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. બીજું પ્રકાર છે સતત આવૃત્તિ કરાવતા માહિતી માટેના આલેખો. પણ એની અંદર પાછા 4 પેટા પ્રકાર પણ છે, એ પણ તમને નામ યાદ રાખવાના. 1, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ. અને ત્રીજું છે લઘુ ગુણક એટલે કે લોક આધારિત આલેખ. તો અહીંયા આલેખના નામ પણ તમને યાદ રાખવાના છે. તો વિદ્યાર્થીની બહેનો, અહીંયા આપણે જો આલેખના પ્રકારોના નામ આપો અથવા આલેખના પ્રકારો જણાવો તો વિદ્યાર્થીની બહેનો આ બધું તમને નોટબુકની અંદર લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થીની બહેનો.